ધોરણ 12 પછી કોલેજમાં જેને એડમિશન લેવું છે એમના માટે ફરજિયાત રજિસ્ટ્રેશન કરવું પડે છે। તો એમના માટે કઈ રીતે રજિસ્ટ્રેશન કરીશું તો ચાલો આપણે નિહાળીએ। સૌપ્રથમ ગૂગલમાં જવાનું રહેશે। ગૂગલમાં જઈ અને GCAS આવું ટાઈપ કરવાથી જે પહેલી સાઇટ આવે છે એને તમારે ઓપન કરવાની રહેશે। ત્યારબાદ ત્યાં ઉપર ખૂણામાં એપ્લાય નાવ લખેલું છે, ત્યાં ક્લિક કરવાથી તમને કંઈક આ પ્રકારનું ચિત્ર દેખાશે। ત્યાં તમારે અભ્યાસનો પ્રકાર છે એમાં લખવાનું રહેશે અંડર ગ્રેજ્યુએશન કોર્સ। ત્યારબાદ તમારે તમારું નામ લખવાનું રહેશે। નામ લખી લીધા, આખું નામ લખી ત્યારબાદ તમારી જન્મ તારીખ દાખલ કરવાની। જન્મ તારીખ દાખલ કરી લીધા પછી કેટેગરીમાં જવાનું, એમાં સિલેક્ટ કરવામાં તમને ઓપ્શન દેખાશે, જે તમને સામે દેખાય છે એમાં તમે જેમાં આવતા હોય એ સિલેક્ટ કરી ત્યારબાદ તમારી જેન્ડર જાતિ છે એ સિલેક્ટ કરવાની રહેશે। અને ત્યારબાદ તમારે ઈમેલ નાખવાનું રહેશે, જે તમારું રેગ્યુલર વર્કિંગ હોય એ ઈમેલ દાખલ કરી તમારા મોબાઈલ દાખલ કરવાના રહેશે। ત્યારબાદ તમારે ગેટ OTP ઉપર ક્લિક કરવાથી તમને બંનેમાં OTP આવશે। તો એ OTP આવી ગયા પછી મોબાઈલનો OTP પહેલામાં અને ઈમેલનો OTP બીજામાં નાખી અને તમારો જે કોડ છે એ કોડ નાખી અને સબમિટ કરવાનું રહેશે। આવી રીતે સબમિટ કરવાથી તમારું રજિસ્ટ્રેશન સબમિટ થશે। આપણે રજિસ્ટ્રેશન થઈ ગયા પછી જ્યારે તમારું રિઝલ્ટ આવે છે ત્યારબાદ તમારે આ પ્રક્રિયા અનુસરવાની રહેશે। સૌપ્રથમ કોલેજમાં જે આપણે રજિસ્ટ્રેશન કર્યું છે એમાં જે ઈમેલ ID અને તમે મોબાઈલ નંબર દાખલ કરેલો છે એ ઈમેલ ID અને મોબાઈલ નંબર તમારો સક્રિય હોવો જોઈએ। ત્યારબાદ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે તે તમે કોઈ પણ ઈમેલ ID છે એની ઉપરથી માત્ર એક વખત જ નોંધણી કરાવી શકશો। હવે જ્યારે તમારે આ રિઝલ્ટ આવી ગયા પછી તમારો ફોટો જે અત્યારનો હાલનો જ હોવો જોઈએ એ 50 KBમાં મહત્તમ કદ સાથે સહી અને ફોટો બંને અપલોડ કરવાના રહેશે। અને ત્યારબાદ જ્યારે ફોટો અને સહી અપલોડ કરી લીધા પછી તમારે નીચેના જેટલા પ્રમાણપત્ર છે એ દસ્તાવેજો 200 KBની સાઇઝમાં અપલોડ કરવાના રહેશે। તો એમાં કયા કયા દસ્તાવેજો જોશે તો આપણે જોઈએ। સૌપ્રથમ અત્યારે 12મા ધોરણમાં તમારે જે રિઝલ્ટ આવ્યું છે એ જોશે। ત્યારબાદ શાળા છોડવાનું પ્રમાણપત્ર, પછી જાતિ પ્રમાણપત્ર જો તમને લાગતું હોય SC ST EWS કે SC BC જે લાગતું હોય એ જોશે। ત્યારબાદ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એ પણ ખાસ છેલ્લા 3 વર્ષનું જ હોવું જોઈએ, એટલે 2021 સુધીનું હોવું જોઈએ। પછી જો તમે દિવ્યાંગ છો તો એના માટેનું પ્રમાણપત્ર જોશે। પછી EWS પ્રમાણપત્ર જો તમારે લાગુ પડતું હોય, આ બધું કઢવેલું હોય તો, અને નિવાસ પ્રમાણપત્ર જો એ પણ તમારે લાગુ પડતું હોય તો આટલા દસ્તાવેજો તમારે એમાં જમા કરવાના રહેશે।